જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે અધિક મહિનાનો ત્રીજો દિવસ થયો છે, ત્યારે આપણે અમૃતધારા ત્રીજી એટલે કે વ્યતિપાતની કથા સાંભળવાની છે। કહેવાય છે કે અધિક મહિનામાં જેટલી કથાઓ અને ઉત્તરો પ્રશ્નોત્તરીને વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એવો જ આપણને ફળ અને એનું કહેવાય ને કે આપણને આશીર્વાદ મળે છે। આમ અમૃતધારા ત્રીજીની વ્યતિપાતની કથા છે। એક વાર ચંદ્રમાને કુમતિ સૂજી। ગુરુ પત્ની તારા પર મોહ ઉત્પન્ન થવાથી એણે તારાનું અપહરણ કર્યું। આ જોઈ ભગવાન સૂર્યનારાયણ અતિ કૃપાયમાન થયા અને ચંદ્રમા સાથે લડાઈ કરી। સૂર્ય ચંદ્રનો ક્રોધ સામ સામો અથડાતા એક વિરાટકાય આવૃત્તિ જન્મી। આગની ગોળા જેવી આંખો, ખીલા જેવા દાંત, પીળા ઝાંખરા જેવા દાઢી મૂછ અને દોરડા જેવા વાળ, ધણ જેવું નાક અને ઝાડના થડ જેવા હાથ પગ, તોતિંગ ડાળો જેવી આંગળીઓ, એવી બિહામણી આકૃતિને જોતા જ સૂર્ય લડતા બંધ થઈ ગયા। એ મહાકાય આકૃતિ વાદળોની ગર્જના જેવી અવાજે બોલી, મારું નામ વ્યતિપાત છે। મને ભયંકર ભૂખ લાગી છે। સત્વરે મને ખાવા આપો, નહીંતર તો હું આખી પૃથ્વીને ખાઈ જઈશ। આ સાંભળીને સૂર્યચંદ્ર બોલ્યા, શાંત થા વ્યતિપાત, શાંત થા। તારા માટે ભોજનની ગોઠવણ થઈ ગઈ છે। મૃત્યુ લોકમાં જે કોઈ નર નારી તારું વ્રત કરે ને, એના બધા પાપ તારે ખાઈ જવાના। જે વ્રત ન કરે, તે વ્રતનો અનાદર કરે, એને તું ભયંકર પીડા આપી તારો ક્રોધનો શિકાર બનાવજે। તારું વ્રત કરનારને સુખ સંપત્તિ અને સંતતિ દેજે, અને તને આશીર્વાદ છે કે તારું વ્રત કરનાર ભાવિકને યમના પાશનો ભય નહીં રહે। બ્રાહ્મણ મુહૂર્તે ઉઠીને સ્નાન કરી તારા મૂર્તિનું પૂજન કરી ફળ ફળાદિનું દાન કરનારા સકળ મનોરથ સિદ્ધ થશે। માર્કંડ પુરાણમાં મહર્ષિ માર્કંડ મુનિએ આ વ્રતના મહાત્મ્યનું વર્ણન યુધિષ્ઠરને કહીને સંભળાવ્યું છે। યુધિષ્ઠરના યમદંડના મહાદોષથી છૂટવા માટે કયું વ્રત કરવું એવો પ્રશ્ન કર્યો, ત્યારે માર્કંડ મુનિએ હર્ષ્ય રાજાની વાત કહી અને સંભળાવેલી। પૂર્વે હયશ્વ રાજાએ આ વ્રત કરીને એનું ફળ પૂર્વજન્મે જે અતિ લોભી વૈશ્ય હતો ને, એને વ્યતિપાત વ્રતનો તિરસ્કાર કરતા જે બીજા જન્મે ભૂંડ તરીકે જન્મેલો એવા વૈશ્યને અર્પિત કરી દીધેલું। એ વૈશ્યનું નામ ધનદાસ હતું। નામ પ્રમાણે જ ધનનો દાસ હતો। પૂરું ખાતો પણ નહીં, ચામડી તૂટે પણ દમડી ન છૂટે એવો લોભી। વ્રત ઉપવાસની વાત આવતા મોં કડવું થઈ જાય। પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ, આવો હતો એ વૈશ્ય। વ્યતિપાતના મહાપર્વનો દિવસ હતો। ભરપેટ ભોજન કરીને ધનદાસ તકિયા ગાદી પર આડો પડ્યો આંગળીના વેઠે વ્યાજ ગણતો હતો। એટલામાં 7 દિવસનો ભૂખ્યો બ્રાહ્મણ ત્યાં આવ્યો અને કરઘરવા લાગ્યો, શેઠ, આજે વ્યતિપાતનું મહાપર્વ છે, દયા કરીને બટકું રોટલો આપો તો મારી આંતરડી ઠરે। 7 દિવસનો ભૂખ્યો છું। આપવાની વાત આવીને ત્યાં તો શેઠને ટાઢ ચડી ગઈ। એ તો માંડ્યો ગાળો દેવા। જેમ જેમ બ્રાહ્મણની આજીજી વધતી જાય, તેમ તેમ શેઠની ગાળો વધતી જાય। બ્રાહ્મણે વ્યતિપાતની દુહાઈ દઈને ચપટી લોટ માંગ્યો। ખીજાયેલો શેઠ લીધી લાકડી અને બ્રાહ્મણને ઢીબવા લાગ્યો। બ્રાહ્મણની સાથે વ્યતિપાતને ગાળો દીધી। ઢોરની જેમ માર ખાતા બ્રાહ્મણે શાપ દીધો, હે ધનલોભી, તે મારી બળતી આંતરડીને ઠારવા બદલે વધુ બાળી છે। તારા પેટમાંય આગ લાગશે। આવતા જન્મે તું ભૂંડ બનીને વન વન ભટકીશ। કોઈ દયાળુ તને વ્યતિપાતનું વ્રત અને ફળ આપશે ને, ત્યારે જ તારો મોક્ષ થશે। મને તને શ્રાપ છે। શ્રાપ દઈને બ્રાહ્મણ તો ચાલ્યો ગયો। ધનદાસના ગભરાટનો પાર ન રહ્યો। એ જ ગભરાટમાં ધનદાસનું મોત થયું। બીજા જન્મે ભૂંડ બન્યો અને વન વન ભટકવા લાગ્યો। એના દુર્ભાગ્યે વનમાં દવ લાગ્યો। ભૂંડ પણ એ દવમાં સપડાઈ ગયો। એના અંગો બળી ગયા। પીડાનો પાર ન રહ્યો। અંગે અંગે કાળી બળતરા ઉઠી। ન ખાઈ શકતો, ન પી શકતો।
ભૂખ્યો તરસોય પ્રભુ પાસે મોત માંગવા લાગ્યો. એક દિવસ મૃગ્યા રમવા નીકળેલા હર્ષ્ય રાજાએ વનમાં આવ્યો. ભૂંડની હાલત જોતા એને દયા આવી. એ વિચારવા લાગ્યો કે આ ભૂંડે પૂર્વજન્મના એવા તે કયા મહાપાપ કર્યા હશે કે આજે એની આવી દશા આવી છે. એક ક્ષણે ભૂંડને વાચા ફૂટી. પૂર્વજન્મે પોતે કરેલા પાપની અને બ્રાહ્મણના શ્રાપની વાત કરતા કહ્યું, કોઈ મને વ્યતિપાત વ્રતનું ફળ આપે તો મારો મોક્ષ થાય. રાજા હર્ષ્ય વ્યતિપાતનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરતો હતો. તત્કાળે એણે હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો, વ્રતનું પુણ્ય ભૂંડને આપ્યું. એ જ ક્ષણે વૈશ્ય ભૂંડના દેહમાંથી મુક્ત થયો અને રાજાને હાથ જોડીને સ્વર્ગ ગયો. વ્યતિપાતના વિઘ્ન દારણ હરે સગળા પાપ વાસ થઈ ગોલોકમાં પૂર્ણ એનું માપ. ઇતિ શ્રી વ્યતિપાત મહાત્મ્ય સમાપ્ત. કે હે પવિત્ર પુરુષોત્તમ માસ, તમે આવા ભૂંડને ફળ્યા છો, વ્યતિપાતને ફળ્યા છો, એવા બધાને ફળજો એવી મારી પાસે તમારી માટે પ્રાર્થના છે. એવા સૌ કોઈને ફળો એવો આદેશ, નહીં તો સૌ પાસે મારી પ્રાર્થના છે. હવે એનો આવે છે અધ્યાય 3. એમાં અધ્યાય 3માં ભગવાન કહે છે કે મળ માસની મૂંઝવણ શું છે. ઉત્તમ પ્રશ્નોત્તરકારી કરતા સાક્ષાત નારાયણ ભગવાન પોતાના શ્રી મુખેથી દેવર્ષિ નારદને કથા કહીને સંભળાવતા, હે દેવર્ષિ, દ્વાપર યુગમાં પાવન પુરુષોત્તમ માસની પવિત્ર કથા પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી સાંભળી અને આ પુણ્ય પ્રભાવે તે કૌરવોના ત્રાસથી મુક્ત થયા. એટલું જ નહીં, રાજપાઠ અને સુખ પણ ભોગવવા લાગ્યા. દુષ્ટ દુર્યોધન, દુશાસન આદિ કૌરવોએ પાંડવો પર અવનવા અત્યાચાર આદર્યા. પાંડુ પુત્રોને લક્ષાગૃહમાં સળગાવી નાખવાનો હીણ પ્રયાસ કર્યો. જુગટ રમાડીને પાંડવોનું સર્વસ્વ હરી લઈ સતી દ્રૌપદીને દુશાસનના ચોટલો પકડીને ભીર સભામાં ઢસડી લાવ્યો. ત્યારે દુષ્ટ દુર્યોધને પતિવ્રતા દેવી સ્વરૂપ સતી દ્રૌપદીના ચીર હરીને નગ્ન બનાવવાનો આદેશ દીધો. સતી દ્રૌપદીનો અંતરનાદ સાંભળીને દોડી આવેલા ભગવાન શ્રી કૃષ્ણ 999 ચીર પૂરી સતીની લાજ રાખી. પરંતુ ધ્રુત ક્રીડાની શરત પ્રમાણે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ સ્વીકારવો પડ્યો. વનવાસે પામેલા પાંડવો અને સતી દ્રૌપદી કામ્યક નામના વનમાં અત્યંત કષ્ટભર્યા દિવસો વિતાવી રહ્યા છે. એવા કઠણ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તોની સંભાળ લઈને સહાય કરવા વનમાં પધાર્યા. ભાવિકો, ભક્તનું દારૂણ દુઃખ ભક્ત વત્સલ પ્રભુ કેમ સહન કરે? અત્યંત ક્રોધિત થયેલા ભગવાનને કાળનું રૂપ ધારણ કર્યું. કૌરવ કુળનો સંહાર કરવો હોય એમ પ્રભુની આજ્ઞામાં આંખમાંથી અગ્નિ ઝરવા લાગ્યો. પ્રભુનું આવું ક્રોધિત રૂપ જોઈને ગાંડવધારી અર્જુન પણ કાપવા લાગ્યો. 2 હાથ જોડીને આદ્ર સ્વરૂપે બોલ્યો, હે 14 લોકના નાથ, હે જગતના સર્જનહાર, પાલન કરતા અને પળમાં પૃથ્વીનો લય કરવાને શક્તિમાન પરમાત્મા, આપનું આ કાળરૂપ અમે જોઈ શકતા નથી. આપ જ જગતના જીવ માત્રને પાલક છો. અમે પણ આ જગતના છીએ. અમે પણ જગતના પામર જીવો છીએ. વળી અમે તો આપના ચરણના જ શરણમાં સદા રહેનારા છીએ. માટે અમારા પર કૃપા કરી શાંત સૌમ્ય શરણમાં સ્વરૂપ ધારણ કરીને અમારા રક્ષણનો ઉપાય બતાવો. હે નાથ, ક્રોધનું ક્ષમન કરો. જો આપનો ક્રોધ પૃથ્વીનો પ્રલય કરશે ને તો આપની જગવત્સલતા ઝાંખી પડશે. દયા કરો કરુણાનિધિ, દયા કરો. અર્જુનની આર્ત સ્તુતિ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણનો ક્રોધ શાંત થયો અને પૂર્ણિમાના શીતળ ચંદ્ર જેવું સ્વરૂપ ધારણ કરી મંદ મંદ હાસ્ય કરતા બોલ્યા, હે પાર્થ, સ્વયં બ્રહ્મ હોવા છતાં હું હસતા હસતા મારા કષ્ટ સહન કરી લઉં છું. પરંતુ મારા કોઈ ભક્તને રાઈના એક દાણા જેટલું પણ દુઃખ પડે ને તો મને હિમાલય જેવું લાગે છે. આવા ભક્તો માટે હું અજન્મ હોવા છતાં જન્મ લઈ અવતાર ધારણ કરું છું. મનુષ્યને એના કર્મ પ્રમાણે ફળ ભોગવવું પડે છે. સુખ, દુઃખ, હાનિ, લાભ એ કર્મનો પરિપાક છે. કર્મ બંધનનો ક્ષય છે અને કર્મમાંથી મુક્તિ મળે એ માટે મનુષ્ય જપ, તપ, વ્રત, ઉપવાસ, કથા શ્રવણ, દાન, સંયમ આદિ ક્રિયાઓથી પોતાના શરીર અને આત્માની પવિત્રતા જાળવી જોઈએ. આટલું કહ્યા પછી ગોવર્ધન ગિરધારી ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને કહેવા લાગ્યા, હે પાંડવો,
હવે પછી જે મહિનો આવે છે ને એ અધિક માસ એટલે કે મળમાસ તરીકે ઓળખાય છે. આ માસમાં મેં શરણ આપીને પવિત્ર એવું પુરુષોત્તમ નામ આપ્યું છે. તમે બધા મળીને આખો મહિનો પૂર્ણ શ્રદ્ધા ભાવે વ્રત કરો. એ વ્રતના પ્રભાવે તમને તમારું રાજ પાછું મળશે, સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. પ્રભુના આવા વચન સાંભળીને અર્જુન પૂછવા લાગ્યો, હે ગરુડગામી, અમે આજ્ઞાની અધિક માસ કંઈ જાણતા નથી, તેથી કૃપા કરીને અધિક માસ કોણ છે, એનું વ્રત કઈ રીતે કરવું, તેથી એનું ફળ તથા મહાત્મય શું છે, અમે વિસ્તારથી કહો છો. ત્યારે સહસ્ત્ર સૂર્યની કાંતિવાળા શ્રી કૃષ્ણ બોલ્યા, હે ધનંજય, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ એ કાળના અંશો છે. જેમ સમુદ્ર, નદી, કૂવા, ઝરણા, તળાવ આદિ જળનો અંશો છે ને, એમ બધા સ્વયં મૂર્તિ સ્વરૂપ છે. દરેક પોતપોતાના અધિષ્ઠાતા દેવ છે. દરેક પોતાના અધિષ્ઠતા દેવના ચરણના શરણ રહી સુખ ભોગવી રહ્યા છે. એવા સમય સંયોગ બળે એક વધારાનો માસ ઉત્પન્ન થયો. એના દુર્ભાગ્ય એનો કોઈ અધિષ્ઠતા દેવ ન હોતા. એ સ્વામી વગરનો અનાથ હતો. અનાથ હોવાના કારણે સૌ આ માસને મળમાસ કહેવા લાગ્યા. જગતના તમામ જીવ એને મલિન માનતા. તેથી આ માસમાં કોઈ સત્કર્મ કરતા નહીં. દુર્ભાગ્ય સમગ્ર માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો. તેથી જગતના જીવોએ આ માસને નકામો માનીને ધૃણા કરવા લાગ્યા. જગતના જીવોથી ધિક્કારતો, નિંદ્રાતો, હળદૂત થતો, દુભાયેલો મળમાસ નિરાશાની ગર્તામાં વારંવાર ડૂબી જતો અને આત્મહત્યા કરી લેવાનો વિચાર કરતો. પરંતુ કુંભી પાક નરકના ડરના કારણે તેમ કરકતા ખચકાતો દારૂણ દુઃખમાં દિવસો નિર્ગમને કરી રહ્યો હતો. એકવાર ઘોર નિરાશને પ્રાપ્ત થયેલો મળમાસ વૈકુંઠ લોકમાં મારા શરણે આવ્યો અને અશ્રુઓથી મારા ચરણ પખાડીને ગડગડ અવાજે મને કહેવા લાગ્યો. નૈમી શરણમાં બિરાજમાન સૂત પુરાણીના સનકાદિક મુનિઓ વર કહી રહ્યા છે, ભગવાન નારાયણ દેવર્ષિ નારદને કહે છે અને શ્રી કૃષ્ણ પ્રભુ પાંડુ પુત્રોને સંભળાવે છે. ત્યારબાદ શું બન્યું છે એ હું મારી અલ્પમતિ અનુસાર તમને કહી સંભળાવીશ. આમ તમને પણ ફરી એક વારથી અધિક માસના આ પુરુષોત્તમ માસના સૌ કોઈને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.